પછી અમે આવી ગયા સરસ મેળામાં. હવે અંદર શું જોવા મળે તે તમને બતાવું. ના બધી જ્વેલરી દેખાતી છે ને આ બેને જાતે બનાવેલી. આ બેનની ઇન્સ્ટા આઈડી છે તો તેમાં ચેક કરી લેજો તમે. તો અત્યારે ચાલે છે સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલ. આદિવાસીનો હાથોથી બનાવેલું વેચાણ વસ્તુ તમને જોવા મળી જશે. પછી અમે આવી ગયા આ જગ્યા પરના આદિવાસીનો વાજિંદ્ર વાગાડતા છે ત્યાં બધા મોજ લેતા છે. જુઓ તમે. પછી અમે ખાઈ લઈ પાઉં ભાજી. તો અમે આવી ગયા પછી ચોકલેટ નગરીમાં. સાપુતારા આવીને તમે ચોકલેટ ખાધી નહીં લેધી હોય તો તમે સાપુતારા આવલા નક્કામાં. પછી અમે તે બાજુ ફરવા નીકળી ગયા. પછી અમે ખાઈ લે બટાકા વાળો આ વસ્તુ એને શું કહેવાય તે મને નહીં ખબર. પેરી પેરી એમ તો કે તમને ખબર હોય તો તમે કોમેન્ટ કરીને કહેજો. પછી અમે જવાના છે ઉપર સાપુતારા હિલ સ્ટેશન. ભાઈ લોકો અમે આવી ગયા ઉપર સાપુતારા. ક્યાં જવાનું તો કઈ ખબર જ નહીં પડે ભાઈ. દેખાય તો કઈ આટલા જણ પૂરા કોહરા ચારો તરફ. ભાઈ લોકો આ ચોકડોળમાં એક વખત અમે પણ બેઠલા. હવે તો કોઈ મફત બેહવા ગયા ને તો નહીં બેહું. પછી અમે ખાઈ લઈ મકાઈ. ના કીટોએ ખાધી મકાઈ. તે તો તમે જો પીસણા કરી નાખ્યા મકાઈ ના તો. ભાઈ લોકો સાપુતારા તો ફરી આવ્યા પણ આ ગીરા ધોધ બાકી રેખલો હતો. જોઈ લેવો તમે. ના સાપુતારાનો લોંગ વિડીયો જોવા માંગતા હોય તો કમલ દેશી વ્લોગમાં તમે જોઈ લેજો. ને સબસ્ક્રાઇબ નહીં કરો તો કરી જ લેજો.